કે જે રીતે આપણા સૌના મનમાં ઘણીવાર ઘણા સામાન્ય મનુષ્યના મનમાં પણ વિચાર આવે, પ્રશ્ન આવે, અવનવા પ્રશ્ન આવે, આ જગતને જાણવાના પ્રશ્ન આવે કે આ સંસારને જાણવાનો પ્રયાસ કરવો છે. આ સંસાર શું છે? સંસારમાં સૌથી પવિત્ર શું છે? સંસારમાં સૌથી સર્વશ્રેષ્ઠ શું છે? એવો જ વિચાર આજે રાજા સૌદાસને આવ્યો છે. મહાભારતના ગવોપનિષદમાં સુંદર કથાનું વર્ણન છે કે રાજા સૌદાસના મનમાં આજે બહુ ઉત્કંઠા પ્રગટ થઈ રહી, બહુ અભિલાષા, જિજ્ઞાસા પ્રગટ થઈ રહી છે અને મનમાં પ્રશ્ન આવે છે કે આજે આ સમસ્ત સંસારમાં સૌથી પવિત્ર એવી કોણ કહેવામાં આવે છે? સૌથી સર્વશ્રેષ્ઠ, સૌથી દિવ્ય, સૌથી અલૌકિક એવી કોણ કહેવામાં આવે છે? જેનું સ્પર્શ કરવા માત્રથી, જેનું સ્મરણ કરવા માત્રથી મનુષ્ય સદૈવ ઉત્તમોત્તમ પુણ્યની પ્રાપ્તિ કરતો રહે, એવું કોણ કહેવામાં આવે છે? મનમાં આ કેટલાય દિવસથી પ્રશ્ન ચાલી રહ્યો હોય અને એ જ સમય દરમિયાન, એ જ પ્રશ્ન દરમિયાન ગૌઓની મહિમાને, ગૂઢ રહસ્યને પ્રગટ કરનાર મહર્ષિ વશિષ્ઠ ત્યાં આવી પહોંચે છે. અને તે રાજાના મનની મૂંઝવણને જાણી લે છે. રાજાને પૂછે છે, હે રાજન, આપની કઈ વાતની ચિંતા સતાવે છે? કઈ વાતની ચિંતા, કઈ વાતની મૂંઝવણ આપના મનમાં ચાલી રહી છે? એ મને જણાવો. અને ત્યારે એટલું સાંભળતામાં જ રાજાથી રહેવાયું નહીં. રાજાને લાગ્યું એક ઋષિથી અધિક જ્ઞાની આ સંસારમાં કોઈ ન હોઈ શકે, સંતથી અધિક જ્ઞાની આ સંસારમાં કોઈ ન હોઈ શકે. એ જ હવે મારા પ્રશ્નનો ઉકેલ કરી શકે છે. ત્યારે રાજા સૌદાસ મહર્ષિ વશિષ્ઠને પ્રશ્ન પૂછે છે, ત્રૈલોક્ય કિંસ્વિત કથ્યતે પવિત્રમ નગર યત કીર્તયન સદા મર્ત્ય પ્રાપ્નુયાત પુણ્યમુત્તમમ. અર્થાત, હે ભગવાન, હે ઋષિ મુનિ, આ સમસ્ત સંસારમાં 3 લોક 14 ભુવનમાં સૌથી સર્વશ્રેષ્ઠ, સૌથી પવિત્ર કોને કહેવામાં આવે છે? યત કીર્તયન, જેનું સ્મરણ કરવા માત્રથી, જેનું નામ લેવા માત્રથી, જેને સ્પર્શ કરવા માત્રથી મનુષ્ય સદૈવ ઉત્તમોત્તમ પુણ્યોની પ્રાપ્તિ કરતો રહે છે. અને આ પ્રશ્ન જાણીને મહર્ષિ વશિષ્ઠના મનમાં પણ ખૂબ પ્રેમાનુરાગ પ્રગટ થયો. ગૌઓની ગૂઢ રહસ્યની મહિમાને જાણનારા મહર્ષિ વશિષ્ઠ ગૌઓની મહિમા જણાવતા કહે છે, હે રાજન, ગાવઃ સુરભી ગંધિન્યસ તથા ગુગુલુ ગંધયઃ ગાવઃ પ્રતિષ્ઠા ભૂતાનામ ગાવઃ સ્વસ્ય યનમ. ગૌમાતા જ આ સમસ્ત સંસારમાં એક એવી પવિત્ર કહેવામાં આવે છે કે જેમનામાંથી સદૈવ ગુગળ જેવી સુગંધ આવે છે. ગુગુલુ ગંધયઃ, ગુગળ જેવી સુગંધ જેમનામાંથી આવે. મનોરમ સુગંધવાળી, મનોરમ કૃપા પ્રદાન કરનારી મનોરમા એ એકમાત્ર ગૌમાતા છે. ગૌમાતાથી જ સર્વ મનુષ્યોની પ્રતિષ્ઠા છે અને ગૌમાતા દ્વારા જ મનુષ્યના જીવનનું પાલન પોષણ થાય છે. ગાવો ભૂતમ ચ ભવ્યમ ચ ગાવ પુષ્ટિ સનાતની ગાવો લક્ષ્મ્યાસ તથા મૂલમ ગાવો દીનમ ન નશ્યતિ. મહર્ષિ વશિષ્ઠ આગળ ગૌઓની મહિમા જણાવતા કહે છે, ગૌમાતા જ દરેક મનુષ્યનું ભૂત છે. ભૂત અર્થાત પ્રાચીન સમયથી જ આપણા પૂર્વજો દ્વારાથી જ આપણને ગૌ મહિમાનું ફલ પ્રાપ્ત થતું રહે છે. એટલે ત્યારે આપણે જે પણ સફળતાના ટોચ સુધી પહોંચી રહ્યા છીએ
કદાચિત હોઈ શકે આપણા પૂર્વજોની કરેલી ગૌસેવાનું ફળ હોય. શું ખબર આપણને? આપણામાં ક્યાં આજે એવી કદાચિત યોગ્યતા હોઈ શકે? મનમાં ઘણીવાર કોઈ સફળતા એકાએક પ્રાપ્ત થઈ જાય, મનમાં એવી મૂંઝવણ પ્રગટ થાય કે મારામાં તો એટલી યોગ્યતા નથી, તો પણ પ્રભુએ મને એટલું બધું આપી દીધું. મારામાં હજુ એટલી યોગ્યતા હોય જોઈએ એટલો યોગ્ય નથી, તો પણ પ્રભુએ મને આ સ્થાન આપી દીધું, તો પણ પ્રભુએ મને આવડી સર્વશ્રેષ્ઠ પદવી આપી દીધી. ત્યારે મનમાં આશ્ચર્યચકિત કરવાને બદલે ગૌમાતાને ધન્યવાદ પ્રગટ કરજો. જ્યારે આપણા પૂર્વજોની કરેલી ગૌસેવાનું ફળ આપણને મળવાનો પ્રારંભ થઈ જાય છે, ત્યારે જીવન ધન્ય ધન્ય બની જાય છે. તો એટલા માટે એમને એ જ કહ્યું, ગૌમાતા જ આપણું ભૂત છે, ગૌમાતા જ આપણું ભવિષ્ય છે. આજે નહીં પરંતુ આવનારા વર્ષોમાં આપણને જાણ થશે કે ગૌમાતાની સેવા કરવી કેમ આવશ્યક છે, ગૌમાતાની મહિમાને જાણવી કેમ આવશ્યક છે, ગૌમાતા કઈ પ્રકારે આ કલયુગનું સૌથી મોટું રક્ષા કવચ બનીને આપણી રક્ષા કરી રહી છે. એટલા માટે આવનારા દિવસોમાં વર્ષોમાં આપણને જાણ થશે. વધારે વિલંબ ન થઈ જાય એ પહેલા આપણે ગૌઓની મહિમાને જાણી લઈએ. ગૌમાતા જ આપણું ભવિષ્ય છે. ગૌમાતા જ સદા રહેવા વાળી પુષ્ટિનું કારણ છે. સનાતન ધર્મને પુષ્ટ કરનારી એ ગૌમાતા છે. ગાવઃ પુષ્ટિ સનાતની. સનાતન ધર્મ પુષ્ટ થાય છે ગૌમાતાની સેવા દ્વારા. આજે આપણે સનાતન ધર્મમાં છીએ, સનાતની છીએ એવો વિચાર રાખીએ છીએ, સનાતનની વિચારધારા રાખીએ છીએ, પરંતુ સનાતનનો પાયો જેને કહેવામાં આવે, સનાતનને પુષ્ટ કરવા વાળો પાયો જેને કહેવામાં આવે, એ એકમાત્ર ગૌમાતા છે. ગૌમાતા જ લક્ષ્મીની મૂળ તથા લક્ષ્મીની જડ છે. અને ગૌમાતાને આપેલું ક્યારેય નષ્ટ જાતું નથી. અન્નમ હિ પરમમ ગાવો દેવાનામ પરમમ હવિ સ્વાહાકાર વશટકારો ગાવઃ કાર્યા પ્રતિષ્ઠાન. ગૌમાતા જ અન્ન આપનારી છે, અન્ન પ્રદાન કરનારી છે. દેવતાઓને પણ ઉત્તમ હવિષ્ય પ્રદાન કરનારી એ ગૌમાતા છે. સ્વાહાકાર અને વશટકાર, ઇન્દ્રયાગ અને દેવયજ્ઞ આ બંને ગૌમાતા પર જ અવલંબિત છે. ગૌમાતા વગર યજ્ઞ સંપૂર્ણ થઈ શકતો નથી. યજ્ઞો વે વિષ્ણુ. પ્રભુને પ્રસન્ન કરવા માટે યદિ આપણે યજ્ઞ કરવો છે, હવન કરવો છે, નિત્યનો હવન કરીએ છીએ, એમાં પણ ગૌમાતાની આપણને આવશ્યકતા હોય છે. ગૌમાતાની પ્રસન્નતા આપણા જીવનમાં પરમ આનંદની આપણને પ્રાપ્તિ કરાવી દે છે. આગળ મહર્ષિ વશિષ્ઠ જણાવતા કહે છે કે ગૌ અને બ્રાહ્મણ બંને એક જ કુલના દિવ્યાત્મા બતાવ્યા છે. કે જે પ્રકારે એક યજ્ઞમાં બ્રાહ્મણની આવશ્યકતા હોય, એ જ પ્રકારે ગૌમાતાની પણ સરખા ભાગે આવશ્યકતા હોય. જ્યારે બ્રાહ્મણોથી આપણને વેદોક્ત મંત્રોચ્ચાર મળે છે, ત્યારે ગૌમાતાથી આપણને ઉત્તમ હવિષ્યની પ્રાપ્તિ થાય છે, જે હવિષ્ય દ્વારા દેવતાઓ સાક્ષાત રૂપે તૃપ્ત થાય છે. ગૌઓનું સ્મરણ કરીને જ રાત્રિમાં સૂવું જોઈએ. ગૌઓના સ્મરણથી જ પ્રાતઃકાલ જાગવું જોઈએ. નિત્ય પ્રતિદિન યદિ ગૌઓના દર્શન કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, તો ગૌઓની કૃપા સદૈવ આપણા પર બની જાય છે. અને ગૌઓની કૃપા જ્યારે જ્યારે બની જાય છે, ત્યારે 33 કોટી દેવતાઓના આશીર્વાદ પણ પ્રદાન થઈ જાય છે. અને એટલા માટે જ મહાભારતમાં મહર્ષિ વશિષ્ઠ ગૌઓની મહિમાને પ્રગટ કરતા રાજા સૌદાસને જણાવી રહ્યા છે કે આ સંસારમાં સર્વશ્રેષ્ઠ પવિત્ર તત્વ જેને કહેવામાં આવે એ એકમાત્ર ગૌમાતા છે. ગૌમાતાને સ્પર્શ કરવા માત્રથી
ગૌમાતાનું સ્મરણ કરવા માત્રથી મનુષ્ય પુણ્યની પ્રાપ્તિ કરતો રહે છે, ઉત્તમોત્તમ પુણ્યની પ્રાપ્તિ કરતો રહે છે અને એનામાં પાપનો લેશ માત્ર પણ શેષ રહેતો નથી.